વાત કરીએ ધારી વન વિભાગના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલાની સૂચના તેમજ મદદનીશ વન સંરક્ષક ઓડેદરાના સીધા માર્ગદર્શન હેઠળ દલખાણીયા રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા ડાભાળી ગામ પાસેથી એક દીપડાને પકડીને એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ દીપડો ડાભાળી ગામ પાસે માનવ રહેઠાણની નજીક અવારનવાર આંટાફેરા કરતો હતો। તો વારંવાર આપણે જોઈએ છીએ કે ગ્રામ્ય વિસ્તારમાં જંગલ વિસ્તારમાંથી પશુઓ જે છે તે આંટાફેરા કરતા હોય છે। આને લઈને લોકોમાં ભયનો માહોલ ઊભો થાય છે। તો આ દીપડો પણ ગ્રામ્ય વિસ્તારમાં ફરતો હતો, જંગલી વિસ્તારમાંથી વન્ય વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તાર તરફ જોવા મળ્યો તો લોકોમાં ડરનો માહોલ ઊભો થયો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખીને તેના ભાગરૂપે વન વિભાગ દ્વારા આ દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે। એનિમલ કેર ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેને લઈને લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે। તો વન વિભાગ ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળ્યું છે અને દીપડાને પાંજરે પૂરીને એનિમલ કેર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી।